पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा तो सब कुछ मिला सूतधारा लक्ष्मी वे तो घरो घर बटकाए घना ने एम थતું હશે કે અચાનક અહીંયા કાર્યક્રમ અમારા વસંતભાઈના દીકરા ઘરે આવ્યા એમને એવી ઈચ્છા હતી કે બાપુ એક દિવસ મંદિરે પધારો મેં વળી ગમત કરી કે ત્યાં પધારીશું તો ભજન કરી નાખીશું તો પરમ દિવસે શનિવાર હતો પરમ દિવસે આવતો મેં કીધું બેટા બહાર જવાનું છે છતાં પણ આવતા શનિવારે મારો રાતનો તો કાર્યક્રમ છે છતાં પણ દિવસે एकाध कलाक આપણે વસન કરીએ વસંતભાઈનો એવો પ્રેમ ભાવ સામેથી ફોન આવ્યો હતો તમે પધારવાના છો તો મેં કીધું તમે આવવાનો જ છો તો અહીંયા પૂજ્ય હનુમાનજી મહારાજના નિવાસ સ્થાને આજે આપણે પધારવાનું થયું છે ભજનમાં કોણ આવી શકે ભજનમાં કોણ બેસી શકે આવું ભજન કોણ કરાવી શકે એ ભાગ્યશાળીઓનું કામ છે અભાગ્યઓનું કામ નથી માનવ જન્મ મળ્યો છે પણ ઘણું પુણ્ય ભેગું થયું ત્યારે પુણ્યના પ્રતાપે આવો માનવ દેહ મળ્યો છે એ આવ્યા પછી અમે ચોમાસામાં ભજન કર્યા હતા અને આવી બધી કાંઈ સુવિધા નહોતી જ્યારે હમણાં આવ્યા ત્યારે તો વસંતભાઈ મને ચર્ચા કરી કે બાપુ અહીંયાના માલિકની એવી દયા થઈ ગઈ વાત પણ સાચી છે ભાઈ આ દયા છે ને મહારાજ બાપુએ કોઈ પદમાં લખ્યું છે કે આ મેળવવા માટે કોઈ એક જ જગ્યા પર જો આ વસ્તુ મળતી ને તો બહુ મજબૂત માણસો હોત ને જોરવાળા એ આપણને મારી નાખતા કંઈ લેવા નહીં દેતા પણ ક્યાંથી મળે છે આજે અહીંયા જોયા પછી આપણને એટલો બધો આનંદ થયો છે કે ભાઈ લક્ષ્મીનો સદુપયોગ થયો લક્ષ્મી તો રાવણ પાસે બી હતી તો આજે બધા પ્રેમથી ભજન કરીએ ગુરુ મહિમાના હનુમાનજી મહારાજના ભજન બોલીશું શિવ પુરાણમાં લખ્યું છે કે તમે કોઈ સારું કામ કરો નરતું કામ કરો તો જ્યાં ભગવાન ગણપતિ મહારાજની સ્થાપના ન થઈ હોય એ કામમાં કોઈ બરકત ન હોય એવું શિવ પુરાણમાં લખ્યું છે તો આપણે भगवान गणपति महाराज ने याद करिए गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई सुतगारा लक्ष्मी ये तो
ઘરો ઘરમાં ઘરો ઘટમાં પ્રથમ પેલા પૂજા તમારી